જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઠંડીમાં થશે વધારો આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેના કારણે ગુજરાતમાં ઠંડી જોવા મળી શકે છે. સાથે દિવસ દરમિયાનનું અને રાત્રિનું તાપમાન કેવું જોવા મળશે, કેવી ઠંડી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખેડૂત મિત્રો, જે ઠંડીને આપણે રાહ જોઈ રહ્યા હતા તે ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 2 દિવસની અંદર જે આપણે જણાવ્યું હતું કે 17 તારીખથી લઈને 22 તારીખમાં એક ઠંડીનો રાઉન્ડ જોવા મળશે, તે મુજબ એક અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાનું છે, જેના અનુસંધાને ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચશે. એટલા માટે ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી હળવી ઠંડી વહેલી સવારે અને રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે અને વહેલી સવારે ઠાર પણ જોવા મળી રહ્યો છે. તેમજ દિવસો દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ ચોક્કસપણે કડકડી ઠંડી નહીં જોવા મળે, પરંતુ ગુજરાતમાં હળવીથી લઈને મધ્યમ ઠંડી ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે મોટું નથી, પરંતુ હળવું મધ્યમ છે, જેના કારણે બરફવર્ષા જોવા મળશે. જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ છે, શ્રીનાથ છે, તેમજ મનાલી છે, હિમાલયના પ્રદેશો છે, તેમાં હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતમાં 17 તારીખથી લઈને 22 તારીખમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા રહેલી છે. હવે જે દિવસ દરમિયાનનું તાપમાન પણ ધીરે ધીરે નીચું જોવા મળશે. સાથે જ રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ આગામી 4-5 દિવસની અંદર અમુક વિસ્તારની અંદર 16-15 ડિગ્રી આસપાસ જોવા મળે અને ત્યાં ઠંડીનો ચમકારો જોરદાર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તાપમાનની મિત્રો વાત કરવા જઈએ તો ખાસ કરીને મિત્રો હાલના રાત્રિના લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો મોટાભાગના વિસ્તારની અંદર 20 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી ગયું છે, જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ હોય, ભાવનગર, પોરબંદર આસપાસના, રાજકોટના, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી જેવા ભાગોની અંદર 18-19 ડિગ્રી તાપમાન આજે જોવા મળી શકે છે. તે સિવાય કચ્છમાં પણ ગાંધીધામ, રાપર, મુદ્રા, ભુજ, નલિયા, માંડવી સહિતના ભાગોની અંદર 18થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે. ખાવડા, નલિયા તેમજ ધોળાવીરા છે એ વિસ્તારની અંદર 18-17 ડિગ્રી તાપમાન થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે આજમાં. જ્યારે ઉત્તરના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ તો બોર્ડર લાગ વિસ્તાર, પાલનપુર છે, ડીસા, અંબાજી, માઉન્ટ આબુ, થરાદ, ધાનેરા, રાધનપુર છે, મહેસાણાના ભાગ છે, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, ડુંગરપુર, અરવલ્લી, મોઢેરા એ સહિતના ભાગોની અંદર તાપમાન 17-18 ડિગ્રી સુધી જોવા મળે આજે તેવી શક્યતા રહેલી છે. અમદાવાદમાં પણ 18-19 ડિગ્રી તાપમાન નોંધાશે. ધોળકા, નડિયાદ, આણંદ, ખેડા તેમજ કપડવંશ છે, દાહોદ, ગોધરામાં પણ 20 આસપાસ, તેમજ મહીસાગર, લુણાવાડા, પંચમહાલ જિલ્લામાં પણ 18-19 ડિગ્રી તાપમાન જોવા મળશે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા એ ભાગોની અંદર 19થી લઈને 21 ડિગ્રીની વચ્ચે, વલસાડ, વાપી, કપરાડા, સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તે ઉપરાંત વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ હિમવર્ષા જોવા મળશે, જેના કારણે 20 તારીખથી ઘણા બધા ભાગોની અંદર તાપમાન 15 આસપાસ જોવા મળશે, જેમાં અંબાજી, આબુ, પાલનપુર, ડીસા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, સુઈગામ છે, થરાદ, ધાનેરા એ વિસ્તાર, વાવ, ખેડબ્રહ્મા, ઈડર, રાધનપુર, મહેસાણા સહિતના ભાગોની અંદર 15, 16, 17 ડિગ્રી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના ભાગોની અંદર તાપમાન જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ 17 ડિગ્રી આસપાસ નીચે તાપમાન જોવા મળશે. દાહોદ, ગોધરામાં પણ, લુણાવાડા, મહીસાગરમાં પણ 15-16 ડિગ્રી તાપમાન જોવા મળશે. નડિયાદ, ખંભાત, વડોદરામાં પણ 17-18થી લઈને 16 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 18થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 17-18 ડિગ્રી તાપમાન ખાસ કરીને 20 તારીખ બાદ જોવા મળે તેવું અનુમાન તમામ જિલ્લાઓની અંદર જોવા મળે છે તેવી શક્યતા રહેલી છે. કચ્છમાં પણ અરબી સમુદ્ર લાગુ વિસ્તારમાં 18-19 ડિગ્રી, જ્યારે ધોળાવીરા છે, ખાવડા છે, બોર્ડર લાગુ વિસ્તાર અને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર એમાં 17, 16 અને 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, આ રીતે તાપમાન હવે ધીરે ધીરે નીચું આવશે અને આગામી દિવસોની અંદર તાપમાન ઘણું બધું નીચું આવે રાત્રિનું તેવી સંભાવના રહેલી છે. બપોર દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. જેમની અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે 35 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, 32થી લઈને
જ્યારે આગામી 20 તારીખ બાદ પણ ઘણા બધા ભાગોની અંદર 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છમાં પણ 30 આસપાસ જોવા મળશે. તાપમાન ઘણો ઘટાડો જોવા મળશે. ઉત્તરના ભાગોમાં પણ નોર્મલ કેટેગરીમાં તાપમાન જોવા મળશે. મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર 32-33 આસપાસ અને સૌરાષ્ટ્રની અંદર પણ 33 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ધીરે ધીરે ઠંડીના રાઉન્ડ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ડિસેમ્બર મહિનામાં કોલ્ડ વેવ થવાની પણ શક્યતાઓ રહેલી છે, પરંતુ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે તે મુજબ રહી શકે છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.